નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ઘઉંની ચાલુ બજારની વાતો। ઘઉંમાં ક્વિન્ટલે ₹25નો સુધારો જોવા મળી રહ્યો છે। ચાલુ સપ્તાહથી આવકો વધવાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે। ઘઉંની બજારમાં સરકારે વેચાણ બંધ કર્યું હોવાથી શનિવારે ભાવમાં ₹25નો સુધારો થયો હતો। ઘઉંની વેચવાલી શનિવારે ઓછી હતી। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાવાઝોડાની અસરે વરસાદ હોવાથી ઘઉંની આવકો ઘટી હતી, પરંતુ સોમવારથી નવા ઘઉંની આવકો તમામ સેન્ટરમાં વધી રહી છે। ઘઉંની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી ઉપર બજારનો આધાર રહેલો છે, પરંતુ હાલમાં માહોલ સારો જોવા મળી રહ્યો છે। સરકારી ખરીદી પણ ચાલુ મહિનાથી શરૂ થઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં પણ હવે તબક્કાવાર તમામ સેન્ટરમાં ઘઉંની આવકો વધવા લાગવાની છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની ફ્લોર મિલોના ભાવ ₹2550થી 2600, બરોડામાં ₹2600થી સુરતમાં અને 2640 રહ્યા હતા। વૈશ્વિક ઘઉંના ભાવમાં ઘટાડો થયો હતો। બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો 19 સેન્ટ ઘટીને $5.58ની સપાટી પર પહોંચ્યો હતો। ઘઉંના ભાવ છેલ્લા એક સપ્તાહમાં 3.33% ભાવ ઘટ્યા હતા। રાજકોટમાં ઘઉંની કુલ 4200 બોરીની આવક હતી અને ભાવ ₹470થી 460, એવરેજ ₹470થી 510, સારા માલમાં ₹530થી 590 હતા। પ્રીમિયમ ક્વોલિટીમાં ₹600 ઉપર ભાવ રહ્યા છે। કેશોદમાં 20,000 કટ્ટાની આવક અને ભાવ ₹440થી 550, જૂનાગઢમાં 15,000 કટ્ટાની આવક સામે ભાવ ₹440થી 600 રહ્યા છે। કોડીનારમાં 16,000 કટ્ટાની આવક અને ભાવ ₹440થી 590, વિસાવદરમાં 9,000 કટ્ટાની આવક સામે ₹450થી 590 રહ્યા છે। હિંમતનગરની વાત કરીએ તો 2200 બોરીની આવક હતી અને ભાવ મિલબરમાં ₹450થી 460, મીડિયમ માલમાં ₹510થી 570 હતા। સારા ઘઉંમાં 675 રહ્યા છે। મોડાસામાં 3000 બોરીની આવક સામે ભાવ ₹400થી 555 છે। આવા જ માર્કેટના સમાચાર મેળવવા માટે આજે જ ખેડૂત વાણી ગ્રુપને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।